નીવને જો એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે પ્રોજેક્ટની. આમાં નીવ કરશે કે હું કરીશ એની ખબર નહીં. નીવ તો નહીં જ કરે. હા, આ શું છે? ક્રો છે. ક્રો ગમે તે બર્ડ્સ છે ને આવી રીતે બનાવીને કાં તો આમાં કલર પૂરીને એવી રીતે કાલ આપવાનું છે. મને લાગે એ લોકો ત્યાં સમજાવતા હશે એટલે. હા, કલર કરવો છે ને? હે પછી આ બહાર ન જવું જોઈએ આમાંથી. હો, ક્રો તો બ્લેક હોય નહીં એટલે વાંધો નહીં. નીવને પૂછ્યું તારે કયો કરવો, પેરેટ કરવું, ક્રો કરવો, પિજન કરવું? તો નીવને ક્રો હમણાં મને લાગે ને શીખવાડતા જેવું એટલે ક્રો મગજમાં આવ્યું. હાલો આપણે કલર કરી નાખીએ. બોલો બોલો હાથમાં. હવે નીવને પેન પકડાવી જ પેલા મુશ્કેલ છે. આ સ્કેચ પેન એમાં ક્યાંથી કરી શકે? અને એને એની જીતથી જ્યાં કરવું ત્યાં જ કરે. બીજે બધે રીટોડા કરી નાખે. એમ ન કરે. અહીંયા કરવા દે. આઈસ કરી નાખો. આઈસ કરવી. આઈસ ને પેલા ચાચ પતાય. એને આપણે જ કરવું પડે ને. એને છોકરાને શું આવડે? બતાવો, મને તો બતાવો નીવ. બધાને વ્યુઅર્સને જોવા દે. જો ચાચ કરી. વાહ ભૂરા વાહ, બહુ મસ્ત કરી હો ભાઈ. આ પેલું વેલું છે તો આપણને ઓલું થાય છે. દરરોજ અવતાર કરવાનું થાય. હવે આ નીવને ભણવાનું ચાલુ કર્યું ને. આપણે ભણશું કે ઈ ભણવાનો સી ખબર નથી પડતી. આ તો સાવ ખોટું છે. આવા પ્રોજેક્ટ કરાવડાવે ને હજી તો આ તો કાંઈ નથી. પછી બધાયનું આપણે સાંભળતા હોય ને કેવા કેવા પ્રોજેક્ટ હોય ત્યાં ઈ થોડા છોકરા કરવાનું હોય, આપણે જ કરવાનું. તારે જ આવશે પછી કરવાનું. પાછા બધાય કલર જોયું. અહીંયા કેવી રીતના નીવ? અહીંયા ત્યાં પૂરવાનું હે. નીવને દેખતા દેખતા ક્યારેક કે આઈસ, તો આઈસમાં વયો જાય. ચાચમાંથી આઈસમાં વયો જાય. આઈસ કરવી છે. આ ક્રો માટે છે ને કલર નથી તો મેં કીધું એને ગિફ્ટ આવી ને એમાં જોઈ જાઉં, પણ એમાંય નથી. આ વખતે નીવને જો બર્થડે ગિફ્ટમાં છે ને આવી એક્ટિવિટી બુક આવી છે. સંદીપ 4 બુક છે. જો એમાં છે કલર, એમાંય કલર નથી. આપણે કલર લીધા જ નથી. આ બધા તો આવ્યા જ છે કલર. હે હા, રિફિલ આખી કોમ્બો છે. જો આવી રીતે એક્ટિવિટી બુક છે 4 અને આવી રીતે રિફિલ નહીં છે. આ વખતે છેલ્લે બર્થડે ગિફ્ટમાં આવ્યું. કલર તો ઘણાય પડ્યા છે પણ એમાં ગ્રે કલર નથી. કલર તો એક બાજુ રહી ગયો. આ બુક મેં કાઢીને તો એમાં પડી ગયો. જો બધું બોલતો જાય છે પાછું. જેટલું વસ્તુ પિક્ચર આવે ને. આ છે ને ઓલી બુક છે. આ હજી તો નો કામ આવે. આમાં બધું ઘૂંટવાનું ને એ પ્રકારની છે એટલે હજી છોકરાને ના ખબર પડે. નીવને તો નીવને તો એનું મનમાની કરવું હોય. હા, બુક એને તો કાલ કલર કર્યો નહીં, મેં કરી નાખ્યો. બ્લેક એક હતો અને સેજ આછો રાખ્યો એટલે આ ગ્રે થઈ ગયો અને આ બ્લેક થઈ ગયો. આવો આપણે કર્યો છે. જો અત્યારે આપણી ચા બને છે અગારો રેજન્સી મલ્ટી કુક કેટલ વિથ સ્ટીમરમાં. કેટલની મદદથી તમે બોઇલ કરી શકો, સ્ટીમ કરી શકો, કુક કરી શકો. તો જો આપણી ચા રેડી થઈ ગઈ છે. ચલો હવે નાસ્તો કરો. જો નાસ્તામાં છે મમરા તો ખાસ નહીં સંદીપ? જે દિવસે બેંકે સંદીપ જવાનું હોય ને એ દિવસે મમરા કદાચ એને ખાધા હોય. કાલ જ એવું થયું. સૂકો નાસ્તો હતો ને તો ખાલી મમરા ખાઈને ગયા તો પછી એને ભૂખ બહુ લાગે નહીં? કારણ કે સંદીપને છે ને સવારે નાસ્તો સરખો જોઈ. પણ કાલ છે ને નાસ્તો આપણે ભાખરીને નહોતું બનાવ્યું તો પૂરીને બધુંય દીધું હતું પણ એને ખાલી મમરા ખાધા એટલે પછી બહુ ભૂખ લાગે. આજ તો જો કે ઘરે છે એટલે કંઈ વાંધો નથી. અને જો અમદાવાદથી કારેલા પૂરી છે અને આ બહુ સરસ છે. જો આ તલવાળી છે ને આ તીખી છે અને આમ સ્વીટય છે, તીખી છે, નમકીન એવા ટાઈપની છે. એટલે ટેસ્ટી બહુ છે નહીં? બહુ મજા આવે. હા, બહુ સરસ છે. ખાટી ને એવી. આમ છે ઓલી ફૂલવડી ખાઈએ ને આપણે, ભાખરવડી ખાઈએ ને એવા ટાઈપની ભાખરવડી જેવું પણ આ એના કરતાં સારું છે. એટલે ટેસ્ટી છે ને કારેલા પૂરી એ સરસ છે અને મમરા. બસ આજે નીવભાઈ ઉઠ્યા નથી. 8:15 થયા પણ કાલ મોડું થઈ ગયું હતું ને. કાલ રાત્રે મહેમાન આવ્યા હતા બેસવા એટલે 12 ઉપર થઈ ગયું હતું. ત્યાં સુધી રમતો હતો. તો જો આપણે શાક લેવા ગયા હતા તો જો શાક લઈએ ત્યાં આવ્યા અને દહીંનું આપણું થઈ ગયું હતું તો એ જોડે લેતા આવ્યા. જો 3 થેલી શાક. કારણ કે રક્ષાબંધન નજીક આવે છે એટલે બધી વસ્તુ આપણે લઈ લીધી છે ને તોય નીવને જો કે હજી સ્કૂલ ચાલુ છે એટલે મૂકવા જાય ત્યારે વચ્ચે લઈ શકીએ. પણ મોસ્ટ ઓફ બધું ડુંગળી, બટેકા, ટમેટા, નાન તેન બધું લઈ લીધું છે. હે ગાઈઝ, વેરી ગુડ આફ્ટરનૂન. તો જો 1 વાગવા આવ્યો છે અને આપણે રસોઈ અહીંયા જો પાછળ થાય છે અને અહીંયા હું કોથમીર સુધારું છું અને આ ભાઈ બસ કરે છે. આવતા મહિને બર્થડે આવે છે ને એનું અત્યારથી બુકિંગ કરી નાખ્યું છે. મેં કીધું તારે ડોક્ટર સેટ લેવો છે કે બસ લેવી છે? તો કે બસ ને ટ્રેક્ટર ને એમ્બ્યુલન્સ ને ટ્રક ને આવું બહુ ગમે નીવને. કા તારે શું લેવું છે? એમ્બ્યુલન્સ લેવી, બસ લેવી કે ડોક્ટર સેટ લેવો? એમ્બ્યુલન્સ. ત્યાં જાઉં ને પછી આપણે નક્કી કરશું. હજી મહિના દીની વાર છે નીવના બર્થડેની. પછી ત્યાં જઈને બસ લેવી તો બસ, એમ્બ્યુલન્સ લેવી તો એમ્બ્યુલન્સ. અને ડોક્ટર સેટનું તો નામો નિશાન નથી. એ તો કહેતો જ નથી. કારણ કે વિશન ઘરે જઈને તો ત્યાં રમતો હોય એટલે મેં તો એને ડોક્ટર સેટ લઈ દઈ. પણ એ બસનો ને એનો શોખીન છે એટલે એવું કંઈક
અત્યારથી બુકિંગ થઈ ગયું છે નહીં. હું જો પથારો કરીને બેઠી છું, કોથમીર સુધારું છું અને કેટલી બધી કોથમીર આવી છે. 10 રૂપિયાની જ છે હો, પણ કેટલી બધી છે. નકર 10 રૂપિયાની આટલી પૂરી નથી આવતી. હા એને ટીવી ભાઈને જોવી છે, પણ હું છે ને એ વાતું કરાવડાવું છું થોડીક વાર, પછી મેં કીધું ટીવી ચાલુ થાય. ઈવને ભાતની લાલચ આપીને તો બધું એણે ભરી દીધું. જો ફ્રૂટની છે ને એ તો જ્યારથી કાઢ્યા છે ને ત્યારથી કીધું કે આ કોથળીમાં ભરી જ લેવાના, એટલે આ ભરાવડાવ્યા અને બધું જો સરખું મુકાવડાવ્યું. નકર અસ્ત વ્યસ્ત હતું, કારણ કે હજી આપણે વાયડું કાંઈ નથી કર્યું, જમવા બેસવું છે, એટલે મેં કીધું સરખું સાફ થઈ જાય. હા, બધું લેવાઈ ગયું ને, હવે ટ્રક ઉપર મૂકે છે. હવે ભાત ખાવા ને હે? હા, બધું મૂકી દે. બહુ ડાયો તું તો. હજી બોલય દેખાય છે મને 2, એક અહીંયા બ્લુ અને એક અહીંયા જો નીચે આ બાજુ ઓલી છે પોપટી પેરેટ છે, જો એ લઈ લે 2. હા લઈ લે, એ બોલ લઈ લે. ડાયો થાય ત્યારે બહુ વધારે ડાયો થઈ જાય. બધું લેવા ગયો ત્યાં. હવે ખાવા ને ભાત તારે? ઓકે ચલો. અને સંદીપ બેંકે જવાની તૈયારી કરે છે. મૂડ ઓફ છે, કારણ કે આજ રજાનો દિવસ છે ને તોય જવું પડે એમ છે, કારણ કે બ્રાન્ચ મેનેજર રહ્યા ને, એટલે જેટલું મોટું પદ હોય એટલી કામ એટલું કરવું પડે નહીં સંદીપ? હા, એટલે સંદીપને અત્યારે જવું પડશે. 2 વાગે જાહે. હાલો હવે બધા જમી જ લઈએ. ડેડીને જવાનું છે ને હે, એટલે બધા જમી લઈએ. હાલો, એ તો બેંકે જાય છે, ઓફિસે. હા નહીં જાય. હાલો જમી લે. હાલ નીવું જો, હવે એને ખબર પડી છે ને એટલે. નીવ જો ભાત ખાય છે અને એને મસાલા છાશ જોઈ છે. અમે મસાલો નાખ્યો ને એટલે, નકર જો કે મસાલો એને ભાવતો નથી, પણ આજે ખબર નહીં મને કરે છે. અને આજે જો આપણે બસ જમવામાં રજામાં એક જ વસ્તુ હોય, દાળ અને ભાત ને પાપડ. બસ જો સરસ, જો મસ્ત ની બધું નાખીને કોથમીર બથમીર નાખીને દાળ બનાવી છે. ઘાટી છે, થઈ જાય હમણાં વધારે ઘાટી છે. હા, આ પર્પલ કલર છે. નીવને જો હવે થોડો કલરમાં ખબર પડવા મળી છે. ચલો હવે કરો રિંગ. અને કેટલો નાનો હતો ત્યારની રિંગ છે, પણ ભાઈ કાંઈ રમ્યો જ નથી હચોડો, અને હવે રમે છે. આ કયો કલર છે? યસ, યલો. હા, ઓરેન્જ. પણ એ ઓરેન્જ રિંગ ન આવે પેલા નીવ. કઈ મૂકવાની? હા, બ્લુ. હા, ઓરેન્જ. પિંક. પણ પિંક ના આવે ને, રિંગ ફિટ કઈ થાય? હા, કયું છે એ કલર? કયો કલર છે? ગ્રીન. આ યસ. આ છેલ્લે પિંક. હા, એને છે ને અમુક બેઝિક કલર આવડે, પછી આ જે અલગ અલગ હોય ને પેરેટ ગ્રીન ને આ ગ્રીન ને ફ્લોરોસન્ટ ને એ પછી ન ખબર પડે. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો જો આપણે સવારમાં પાર્લરનું કામ પતાવી દીધું છે, ઘરે આવી ગયા છે, અને સંદીપનો મોબાઈલનો અવાજ આવે છે એટલે સંદીપ ઉઠી ગયા છે, નીવ હજી સૂતો છે. અને હવે આપણે થોડું ઘણું ખાઈ પી લઈએ, નાસ્તો કરી લઈએ, અને પછી કામની શરૂઆત કરીએ. અને આજે સન્ડે છે, પણ સંદીપને તો આજે બેંકે જવાનું છે કામકાજથી, એટલે અત્યારે એ મારું કામ પતી ગયું છે પાર્લરનું, હવે એ બેને હેર કટિંગ કરવાની માટે જવાનું છે. નીવને જો આ વખતે મેં કીધું કે હા ઊભો રે 2 મિનિટ તારું વ્લોગ લઉં છું. નીવ પહેલાં તો એને વેફર બતાવી દઉં ને ત્યારે એને શાંતિ થાહે. ભાઈ જો નીવને છે ને હેર કટિંગ કરવા ગયા હતા, અને આ વખતે મેં સંદીપને કીધું તું સ્લોપવાળા અને સારા કરાવજો, તો વાંધો ન આવ્યો. એ ભાઈ એમ લાલચ આપી ગયું તને એમ્બ્યુલન્સ લઈ દે, એટલે ભાઈ કટિંગ કરવા દીધા. અને આવીને જો હવે ટીવી જોવે છે. તે આમ જો સાઈડમાં કેવી કટ છે તને ખબર છે? કાચમાં જો તો ખબર પડે. અહીંયા આવ બતાવવા દે પેલામાં. હાલ નીવો તૂટી જાય. જો બતાવવા દે કેવું થયું આમ ટ્રાન્સફરે. આમ રે આમ જો આવી કટ મરાવી છે ને સ્લોપવાળા. મેં કીધું કંઈક નીવને એક તો વાળાય ઓછા છે, અને મેં કીધું કંઈક સરખા વખતે કરાવજો. સરસ કરાવ્યા છે. અને સંદીપ પાસે જો આપણે કરિયાણું મગાવ્યું, ખાંડ મગાવ્યું, ચણાનો લોટ ને એવું બધી વસ્તુ. સિંગ બહુ જોઈએ ભરેલા શાકમાં ને દાળમાં ને એમાં, તો સિંગ ને એવું મગાવ્યું છે. ખાંડનો ભાવ વધી ગયો છે એમ કહે છે. મેથીની ભાજી મગાવી, જો રાત્રે 99% તો ભજીયા થશે. અને શક્કરપારા નીવને હજી માણ ભૂલાવડાવ્યા ને તોય સંદીપ શક્કરપારા લઈને આવ્યા છે. એ ત્યાં વેન કરતો હોય છે એટલે એને ખબર તો ન હોય એટલે લઈ દીધા છે. અને આ વેફર તો ઓલા ભાઈ પછી છે કુદી લાલચ આપીને પછી છેલ્લે વેફર દીધી ને પછી હેર કટિંગ કરવા દે ને એટલે. અને ખમણ સંદીપને ખાવાની ઈચ્છા થઈ છે એટલે નાઈ લઈને ખમણ લીધા છે. અને આપણે રસોઈમાં જો આમાં દાળ થઈ ગઈ છે, વઘાર કરી નાખ્યો છે. આપણે જો અહીંયા કારેલાનું શાક કર્યું છે, ટમેટાને એની ગ્રેવીવાળું કર્યું છે. બાકી સૂકું મજા આવે. રોટલીનો લોટ બાંધી દીધો છે, રોટલી કરી નાખીએ. આમાં નીવની દાળ મૂકી છે, આમાં ભાત છે, એટલે આપણે દાળ ભાત શાક રોટલીનો આજનો પ્લાન છે. અને છાશ બાસ જો કરી નાખીએ. અત્યારે 4:30 જેવું થયું છે, અને આપણે જો ભજીયાનું બધું
કટિંગ ને એવું બધું કરીએ છીએ. અને નીવ સૂતો છે. નીવને હવે એવું છે ઉઠે ને પછી બહાર જાઉં ને આ જાઉં ને તે જાઉં ને એવું કરે છે. એટલે મેં કીધું એવું લાગશે ને તો પછી નીચે લઈ જઈશ કાં તો અહીંયા રમાડીશ. પણ આપણું કામ અડધું ફળધું થઈ જાય ને તો સારું, કારણ કે સંદીપ 2 દિવસથી હમણાં બેંકે જાય છે, રજા છે તો પણ જવાનું હોય છે, એટલે 6 વાગ્યા પછી એ આવે. અને 2 દિવસથી અમે છે ને સાબુનું એટલું બધું કંઈ કામકાજ કર્યું જ નથી, કારણ કે હાવ ટાઈમ ટેબલ વિખાઈ ગયું છે. ને એમાં તહેવાર નજીક આવે એટલે બધું આ આપણું ખુદનું કરવાનું હોય, પાર્લરનું નાન તેન, એટલે કામ એટલું બધું કર્યું નથી. નકર નોર્મલી અમારે તો રજામાં સવારથી સાંજ સુધી સાબુનું કરવાનું હોય, તમને ખબર જ હશે. તો આપણે જો અત્યારે બધું કટિંગ ને એવું થોડું ઘણું કરી નાખીએ. મેથીના કરવા છે, કુંભણિયા કરવા છે આજે, અને મરચાના મસાલો પડ્યો છે ભરેલાનો, તો એ થોડાક ભરેલા કરીશું. નીવને કેવું સારું, જો ખાવાનું છે ને બાજુમાં રાખે. જો આ ટ્રકમાં આમાં અંદર વાટકી હતી શક્કરપારાની, તો એ શક્કરપારા આમાં જ રાખ્યા હતા, તો ઉઠીને સીધો ખાવા મળ્યો. જો હજી તો એને કહું છું કે ઉઠ 6 વાગી ગયા છે, ત્યાં તો ઉઠીને મને કહે મમ્મા હું ખાઉં છું. અને શક્કરપારા તો દિવસમાં 3 થી 4 વાર યાદ કરે હે ને, ઉઠે ને ત્યારે શક્કરપારા. આ વખતે છે ને મમ્મા ટ્રાય કરશે શક્કરપારા ઘરે બનાવવાના, હો, કારણ કે આપણે બહારના ખાવાના નથી. પણ હવે શું કરે, આ વખતે મેં માંડ ભૂલાવડાવ્યું ને, હજી જીત તો તોય ચાલુ જ હતી, ત્યાં સંદીપ લઈ આવ્યા, એને ખબર નહોતી. એટલે હવે છે ને આપણે ઘરે બનાવીશું એવું કંઈક કરશું. ઓકે, સ્વીટ તને ભાવે ને? સ્વીટ ભાવે એટલે ને, હે નીવને સ્વીટ ભાવે છે. આપણે બહારથી શક્કરપારા લઈએ ને તો જો અમુક એવા આવા પતલા આવે, એકદમ ફૂલેલા તો હોય જ પણ પતલા એકદમ હોય, મસ્ત ક્રિસ્પી હોય. અમુક સેજ જાડા હોય સોફ્ટ અંદરથી, પણ આમ જાડા ને એવા હોય. તો કોઈને છે ને શક્કરપારા આવડતા હોય ને તો રેસીપી મારી સાથે શેર કરજો. આપણે છે ને થોડા ટાઈમમાં બનાવીશું. આપણને નથી આવડતા, કારણ કે બનાવતા ખરા પણ એ કેવા ઓલા સાવ ફૂલેલા વગરના ને એવા મમ્મીને ઘરે એમ બનાવતા, પણ જે બહાર જેવા હોય ને એવા આપણને નથી આવડતા. તો એના માટે શું કરવું ને મને શેર કરજો રેસીપી. નીવ જો અમારે કેટલું કામ કરે છે. હવે આ સ્ટેન્ડ જે છે ને આપણું ઈ કાઢવાનું છે, એટલે હવે ઈ મેં કીધું એને ટીવી જોવી હતી, મેં કીધું લે થોડુંક મને કામ કરાય. તો એ જો બધી બોટલ મૂકે છે. કામ તો હે પહેલેથી નીવ તો. હા, ઓલી સાઈડ માં ઓલી સાઈડ ની ઓલી સાઈડ. હા, એમાં જગ્યા હોય ને ને ઓલી સાઈડ ને મૂકી દે. એટલે અહીંયા પાછળ તો જો આપણો આ પણ કબાટ જો વ્યવસ્થિત થઈ ગયો છે. એક પ્લેટ નાખી દીધી છે અને અહીંથી બધાય સાબુ ટ્રાન્સફર કરીને અહીંયા મુકાય છે. આ તો જો કે આપણે અહીંયા જ રાખવાના છે, પણ આગળ મૂક્યા હતા એ બધાય જો ફરીથી આપણે મૂકી દીધા છે. આપણે સાબુમાં જો સેફ્રોન છે, ડિટેન છે, ચારકોલ છે, પછી કેસુડો છે, મુલતાની માટી છે, રાઈસ પોટેટો છે, જેની હા, અને આપણે ન્યૂ બનાવેલા છે. ક્યાં છે? હા જો આ ન્યૂ બનાવેલા છે કપૂરના સાબુ. અત્યારે ચોમાસાને લીધે વરસાદમાં કે આ સિઝન જે વાતાવરણ છે એના લીધે ઇન્ફેક્શન કે એવું સ્કિનમાં રહે, તો એના માટે કપૂરના સાબુ છે. એની સ્મેલની બહુ સરસ આવે છે. પછી જો ઓઇલી સ્કિન હોય તો આપણા ચારકોલ છે, મુલતાની માટી છે, અને આપણા રેગ્યુલર રાઈસ પોટેટો છે, અને સેફ્રોન. કાળાશ કેવું હોય તો આપણા ડિટેન છે. તો આવી રીતે છે આપણા સાબુ. પછી એમાં 2 લેયરમાં છે. તો અહીંયા હવે સાબુ આપણા ગોઠવાઈ ગયા છે. જો આપણે આજે સંદીપનું એકનું ટિફિન કરવાનું છે. મગનું શાક, રોટલી કરી દીધી છે, ચેવડો ભરી દીધો છે, ભૂંગળા ભરી દીધું અને છાશે ભરી દીધી છે. અને અમારે નાસ્તામાં કડકડી રોટલી બસ, કારણ કે અમારે જવાનું છે સગાઈમાં. એટલે સંદીપને તો આડા દિવસોમાં એને તો રજાનો મેળ ન આવે, સેટરડે સન્ડે હોય તો મેળ આવે. એટલે નીવને અમે બેનને જઈ આવશું. જો નીવને આપણે જો રેડી કરી દીધો છે, પણ એને એમ થયું ક્યાંક નીચે જવાનું છે. ટ્રક તૈયાર કર્યો. ટ્રક ત્યાં લઈ જવાય હે નીવ? ત્યાં લઈ જવાય ટ્રક? આપણે છે ને સગાઈમાં જવાનું છે, ત્યાં ટ્રક ન લઈ જવાય, ત્યાં બધું જોવાનું હોય. એટલે જ અમે ટાઈમે જઈએ છીએ. જો અત્યારે 10 થવા આવ્યા છે, હવે નીકળીએ. જો હું રેડી થઈ ગઈ છું, અને અડધા સુધી આપણે રસ્તો ખબર છે, પછી ખબર નથી. એટલે પૂછતું જવાનું છે, કારણ કે સંદીપ છે નહીં તો કાંઈ ટેન્શન જ ન હોય, પાછળ બેસીને એ પહોંચી જાય. પણ એકલું જવાનું હોય એમાંય પાછો આ ભાઈને લઈને જવાનું છે, એટલે પૂછતા જઈ આવશું. હા, આપણે ગાડીમાં જવાનું છે. આ ટ્રક અહીંયા મૂકી દેવાની, તારી ગાડી અને મારી ગાડી લઈને જવાનું છે આપણે બેન. તો હવે જવું છે ને? હે હાલો, વરસાદ નથી તો સારું છે, નકર તો પાછો એ પ્રોબ્લેમ. તો ફાઇનલી જો અમે અમારા સ્થળે પહોંચી ગયા છીએ. ગોતતા આવ્યા, વાંધો ન આવ્યો, આમ તો સીધું જ છે. અને સ્કૂલ છે ને એસએન કે સ્કૂલ એની બાજુમાં છે. એટલે જો હવે આપણે જવાનું છે. આપણે ગાડી પાર્ક કરી દીધી છે. જો ફાઇનલી આપણે પહોંચી ગયા છે. જો અને જ્યાં જોઈએ ને ત્યાં બધે ટ્રાફિક છે. પહેલા તો ચહેરા ઓળખાતા નહોતા, પછી જે મેઇન જણા જોઈએ ને પછી ખબર પડી કે આ હોલમાં જ છે. અને મારા નણંદ આવી ગયા છે.
બધા અમે બેઠા છીએ અને હવે એન્ટ્રી થવાની છે અહીંથી અને નીવને છે ને અમારે રમવું છે તો ટ્રક તો એવું તો લઈને આવ્યા છીએ પણ અહીંયા એન્ટ્રી કરે ને પછી એને રમવાનું કહીએ ત્યાં સુધી જો અમે બેઠા છીએ થોડીક વાર પછી જવાય બેટા ત્રણ સગાઈ છે ને એટલે જો અત્યારે બધાની એન્ટ્રી જ હજી થાય છે હજી એકની એન્ટ્રી થઈ છે અને અત્યારે બીજાની એન્ટ્રી અહીંયા થાય છે બધા ઊભા છે અને આમાં નીવને છે ને ભૂખ લાગી છે આપણે એક ડબ્બો તો ખવડાવી દીધો હવે કહું છું થોડીક વાર ખમ પછી આપણે જાશું જમવા ઓકે ઓકે નીવને સાચવવો મુશ્કેલ છે અને 2-3 સગાઈ છે એટલે વારે લાગે Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new, and I wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing two things can be true. Wanna throw away your vanity. Wanna wear it to sleep tonight. Wanna wipe our slate clean. Wanna pick this thing up right where we left off. Wanna block your number, take one last time, make it another. જો અમે લોકો જમવા બેસી ગયા છે મારા મોટા સાસુ છે મારા નણંદ છે નીવ ને જો નીવ ખાય છે રાઈસ બાકી જમવામાં સરસ છે જો ભજીયા છે અડધું તો અમે લીધું નથી નાન છે પછી 2 સબ્જી છે કંઈક અને કંઈક સ્વીટ આઈ છે ભાવ બેડા લીધી છે જો આ સ્વીટ છે આ લિક્વિડ છે આ ખાવું છે નાન ખાવું છે નીવને મોડું મોડું હોય એટલે એવું છે ને ભજીયામાં બહુ લાઈન છે અને આ ચાટ છે કંઈક પૂરી છે જો દાલ ફ્રાય જીરા રાઈસ ઘણી બધી વસ્તુ છે અને અમે જો જમીએ છીએ નીવને ભૂખ લાગી કા નીવ હે અને આવું બધાને જો છોકરાઓને દીધું છે તો આ ભાઈના હાથમાં આવી ગયું છે લે ઈ મોડું મોડું ખાય એટલે એવું જ ભાવશે રાઈસ ને એવું લાવી છે એના માટે આ જે દીધું છે ને ઈ ખુલતું નથી એટલે જો હેતુબેન ખોલે છે શું છે એમાં ટોયસ નીકળું હા ઈ નથી વાગતી નથી આ વાગી જોર સોર વાળાનું કામ છે શું આવ્યું લે હવે આમાં હશે ને તો એને ઇન્ટરેસ્ટ નહીં હોય હવે આ ખોલી દો એમાં શું છે આઈસ્ક્રીમ લઈ આવ્યા છીએ હા એમ કરવાની ને હે ઓહો ચોકલેટ ને એવું નીકળ્યું છે એ નીવ ખાતોય નથી તમે ખાઈ જાઓ એ નીવ નહીં ખાય જમીન આવી ગયા પણ હજી લાઈન ને લાઈન જ છે નહીં જમાઈ ગયું કઈ હવે હાથમાં છે ને અમે કવર દઈ દઈએ કારણ કે લાઈન અહીંયા જો ખૂટે એમ નથી આમ જો કારણ કે 2-3 પ્રસંગ જોડે હોય ને એટલે એમ જ થાય નહીં 3 છે હા ચાલો નીવ જાવું ને હાલો આપણે હમણાં જઈને જઈએ ભાઉ બેન નો હાથ પકડો છે બસ જો લે જેતપુર લઈ જાવ છો હાલો આવજો હો નીવ સાચી ને એવું કર્યું છો કોઈ પાઈ નથી આવતું હવે આપણી પાઈ નથી આવતો જો હે બસમાં વહી જાવ જેતપુર તમે જો છે ને તો હજી ઘરે આવ્યા ને ત્યાં રસ્તામાં છે ને ભદુભાઈ મળી ગયા નીવનો ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ તો ભદુ પાછો બેગ લઈને આવ્યો ને પાછા ને પેન્સિલ ને બધું પકડાવ્યું જો તો આ બધું માગે ને એટલે એક કાગળ દીધું ને એક પેન્સિલ દીધી પેન્સિલ એમ પકડાય હે આ ભાઈને શીખવાડ પેન્સિલ પકડાવતા હે બધું તું હોમવર્ક કરવા બે ગયો જો અહીંયા કે હોમવર્ક કરી લો
ફાઇનલી 2 વાગે છે ને ઘરે પહોંચી ગયા છે. એ તે અમે સ્પીડ રાખી એટલે, કારણ કે નીવ પછી રહેતો નહોતો. અમે 10:30 તો પહોંચી ગયા હતા, એટલે ટાઈમ કાઢવો બહુ મુશ્કેલ. અને થોડીક વાર ખવડાવ્યું, થોડીક વાર મોબાઈલ બતાવ્યું, પછી મોબાઈલે વધી જાય. પણ હવે શું કરવું, ટાઈમ તો કાઢવો પડે. અને ફટાફટ પછી એમને કવર આપીને અમે આવતા રહ્યા. તોય 2 વાગ્યા, નકર તો કેટલાય વાગી જાય. અને હવે બધું છે ને એન્જોયમેન્ટ ને એવું બધું વધારે ફંક્શનમાં ને એવું થઈ ગયું છે. અને જો કે એ મજા આવે, કારણ કે પહેલાં તો એવું હતું કે હાલો ફટાફટ પતાવો, કામ પતાવો એવું હતું. પણ હવે બધા છોકરા ને છોકરીને પેરેન્ટ્સ ને આન તેન બધા સામેવાળાને બધા જે હોય એ બધા પોતાના ગ્રુપમાં એ બધા બહુ એન્જોયમેન્ટ કરે. તો એ કંઈ સારી બાબત છે. હવે બધું વધતું ગયું છે. તો 2 કલાક બહાર ગયા હોય ને તોય સાવ થાક લાગ્યો છે. અને નીવને તો સુવડાવી દીધો છે, તો એ મોડો સૂતો. અને ફાઇનલી છે ને આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય, અમારી પ્રોડક્ટ સારી લાગી હોય તો રિવ્યૂ આપી દેજો. આપણી ચેનલ સારી લાગી હોય, બ્લોગ સારા લાગ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કરાવી દેજો. ઇન્સ્ટામાં આપણું પેજ છે નીવ શોપ કરીને ફોલો કરી દેજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.